હિન્દુ ધર્મમાં જેને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે તે ગાય માતાની હાલત ગુજરાતમાં દિવસે ને દિવસે દયનીય બનતી જ રહી છે. ગાય માતાના નામે વોટ લેવાય, ગાય માતાના નામે કથાઓ યોજાય, ગૌશાળા લાભાર્થી ડાયરાઓ અને લકી ડ્રો યોજાય છે, છતાં આજે પણ ગાય માતાને ઘાસચારો અને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સરકાર દ્વારા પણ ગૌમાતા માટે દર વર્ષે દરેક ગૌશાળાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, છતાં ગૌમાતાની દયનીય હાલતે હિન્દુ ધર્મ માટે શરમજનક ઘટના જોવા મળી રહી છે. જ્યારે આજે હરિઓમ હાઈસ્કૂલની પાછળ પાલિકાના ખુલ્લા ગટરના નાળામાં એક સાથે 3 જેટલા ગાયના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે ગટરના ખુલ્લા નાળાની આસપાસ હરિઓમ ગૌશાળા સહિત શાસ્ત્રીથી ગૌશાળા પણ આવેલી છે, ત્યારે ખુલ્લા ગટરના નાળામાં ગાયોના મૃતદેહ મળી આવ્યા ક્યાંથી, જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને ગાય માતાના મૃતદેહને સન્માન સાથે સમાધિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે પાલિકાના વિપક્ષના સભ્યો વિજયભાઈ દવે અને જગદીશભાઈ મોદી પણ ઘટના સ્થળે પહોંચીને ગુજરાત સરકાર સહિત ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની આકરી ચટણી કાઢી હતી અને ખુલ્લા ગટરના નાળામાં ગાયોના મૃતદેહો ક્યાંથી આવ્યા, ગાય માતાના મોત કેવી રીતે થયા, જેને લઈને પણ તપાસની માંગ કરવામાં આવી હતી અને ડીસા શહેરમાં હિન્દુ ધર્મની ગાય માતાઓ માટે પાલિકા દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીસા. ઓકે, રોલિંગ. જય ગૌ મૈયા. સનાતન હિન્દુ સમાજમાં જો આસ્થાનું કોઈ પ્રતીક હોય તો એ ગૌ માતા છે. આજે ડીસામાં ઓળામાં 3 ગૌવંશ મરેલી હાલતમાં પડ્યા છે અને એની કોઈ કાળજી લેવાનું નથી. ખૂબ દુઃખદ વાત છે. ગૌ મૈયાની અંદર 33 કરોડ દેવદેવતાઓનો વાસ છે. સનાતન હિન્દુ સમાજ ગૌ માતા માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર હોય છે. ભૂતકાળની અંદર જોઈએ તો ગામે ગામ ગૌ માતાની રક્ષા માટે પાળિયા બાંધેલા હોય, પાળિયા થયેલા હોય એવા કેટલાય દાખલાઓ છે. પરંતુ ડીસા શહેરની અંદર અત્યારે આ એક ઓળાની અંદર અહીંયા અઠીલા હનુમાનની બાજુમાં જે ઓળો છે ત્યાં 3 ગૌવંશના મૃતદેહો ગટરમાં પડ્યા છે અને લાંબા સમયથી પડ્યા છે. ડીસા નગરપાલિકાની વાત કરીએ તો સૌથી મોટો દોષનો ટોપલો આપણે ડીસા નગરપાલિકા ઉપર ઢોળી શકીએ, કારણ કે ડીસા નગરપાલિકાની જે ફરજિયાત ફરજો છે એમાં રખડતા ઢોરોનો અંકુશ અને જે પણ કોઈ મરેલ ઢોરો હોય એનો નિકાલ એ નગરપાલિકાની ફરજિયાત ફરજોમાં આવે છે. પરંતુ જ્યારે સામાન્ય સભા હોય છે આ વિષયની અમે ચર્ચા કરવા માગતા હોઈએ છીએ, નગરજનોની માંગ હોય છે કે આ વિષય પર તમે ગંભીર ચર્ચા કરો અને કંઈક એવી વ્યવસ્થા કરો કે જેમાં મરેલા પશુઓનો નિકાલ થાય. પરંતુ ડીસાના નગરપાલિકામાં જે અત્યાર સુધી સત્તાધીશો આવ્યા છે, લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે નગરપાલિકામાં, એમને ગૌ માતાના વોટ લેવા માટે ઉપયોગ કરવા હોય છે ત્યારે ખૂબ કરતા હોય છે, પણ જ્યારે ગૌ માતાની ખરેખર વાસ્તવિકતા વાત કરવી હોય ત્યારે એ લોકો એ બાજુ આંખ આડા કાન કરતા હોય છે. નગરપાલિકાની અંદર આવી કોઈ વ્યવસ્થા નથી કે મૃત હાલતમાં જે પશુઓ હોય છે એમનો નિકાલ કરવાની કોઈ વ્યવસ્થા એમની પાસે નથી. એમની પાસે માત્ર આપણે જ્યારે પણ આની રજૂઆત કરીએ ત્યારે કારણો હોય છે. કોઈ મોટો નેતા ફોન કરે કે એમના ઘરની આજુબાજુ અથવા વિસ્તારની અંદર કોઈ આખલો કે ગાય મરી ગઈ છે તો તાત્કાલિક ઉપાડી લે છે. પરંતુ સામાન્ય માણસ જ્યારે ફોન કરે અથવા એક કોર્પોરેટર તરીકે અમે લોકો ફોન કરીએ ત્યારે અમને એમ કહેવામાં કે તમે પોતાની રીતે ખર્ચો કરી અને આ મૃત પશુને ઉપાડી લો, તો ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી. બીજું, સનાતન હિન્દુ સમાજને હું નમ્ર વિનંતી કરું છું કે ગૌ માતા માટે આપણી ફરજમાં છે, આપણા સંસ્કારોમાં છે કે મા ગૌની સેવા કરવી એમ. એટલે ગૌ માતાનું જ્યાં પણ હિત થતું હોય ત્યારે તમે પણ અવાજ ઉઠાવો અને ગાયો માટે આપણે જેટલું કરીએ છીએ, કેટલી ગૌશાળા છે, કેટલા એવા યુવાનો છે, રઘુવંશી સમાજના યુવાનો છે, જૈન સમાજના યુવાનો છે અને દરેક સમાજના યુવાનો છે કે જે ગૌ માતા માટે પોતાનો અમૂલ્ય સમય આપે છે અને આર્થિક અને ખૂબ સેવાકીય કામ કરે છે. તો એવા સમયે ગાય માતાની ડીસા જેવી ધર્મપ્રેમી જે નગરી છે એમાં ગાયની આવી હાલત એ ખૂબ જ દુઃખદ વસ્તુ છે. આ વાતને અમે શબ્દોમાં વખોડીએ છીએ અને આ જે સત્તાધીશો જે પોતાની સત્તામાં અંધ બનેલા સત્તાધીશોને ફરી વિનંતી કરીએ છીએ, 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ, કહેતા હો તો તમારા પગે પડીએ, પણ આ જે અમારો ગૌવંશ છે, જે સનાતન હિન્દુ સમાજની આસ્થા છે, એના માટે તમે મહેરબાની કરીને જે બી પગલાં લેવા પડે. 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છે. શું તમે એવો કોઈ કાયદો નથી કરી શકતા કે જેમાં ગૌ માતાને અહિત થાય? આપણે કોઈને જેલમાં નથી પૂરવા, પણ માત્ર જે સનાતન હિન્દુ સમાજ, જે મારો જે ખૂબ ધાર્મિક સમાજ છે, આ સમાજની જે લાગણીઓ સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ચેડાઓ તાત્કાલિક બંધ કરો, નહીંતર આવનારા સમયની અંદર તમારે એના પરિણામો ભોગવવા પડશે. લોકો તમને એના પરિણામ આપે કે ના આપે, પણ મારો ગોવાળિયો, મારો કૃષ્ણ કાનુડો એ તમને આના ખૂબ ભયંકર સજા આપશે એવી હું આજના દિવસે ગૌ માતાને વંદન કરી અને પ્રાર્થના કરું. જય ગૌ માતા.
આ સનાતન ધર્મનું જે આપણે એક બેડું લઈને નીકળ્યા છે કે ગાયને માતા તરીકે, રાષ્ટ્રીય માં તરીકે આપણે આજે એક જાહેરાત કરવા માટે મુહિમ ચાલી રહી છે આખા ઓલ ઇન્ડિયામાં. જ્યારે ભારતીય જનતા પાર્ટી સત્તામાં નહોતી ત્યારે એવું કહેતી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માં જાહેર કરવી જોઈએ, પરંતુ આજે દુઃખ સાથે કહેવું પડે કે ડીસા નગરના આ ભરચક વિસ્તારમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવીને મોટા પાયે ભારત માતા મંદિર બનાવવાની વાત કરે અને એવી જગ્યાએ આજુબાજુ 2 ગૌશાળા હોય અને ત્યાં ગટરના અંદર 3 ગૌ માતાઓના મૃત્યુદેહ દેખાય અને એ પણ 5, 7, 10 દિવસ પહેલાંના, તો નગરપાલિકાના શાસકો જે અત્યારે છે, અમને આ સ્થાનિક વિસ્તારમાંથી કહેવામાં આવ્યું કે 7-8 દિવસથી છે નગરપાલિકાઓમાં રજૂઆત બી કરી છે, પરંતુ અહીંયાથી હટાવવામાં આવ્યા નથી. ગૌ માતાને માન સન્માનપૂર્વક એને સમાધિ આપવી જોઈએ, એનો મૃત્યુદેહને માન સન્માન મળવું જોઈએ, પરંતુ એ નથી મળ્યું. અને જો નગરપાલિકાના મુકાદમો કે સરકારી નગરપાલિકાના કર્મચારીઓ જો આ વસ્તુ નથી દેખાતી, તો અમારું માત્ર એટલું જ કહેવું છે કે નગરપાલિકામાં જે શાસક પક્ષ છે અત્યારે, જેમને ભારતીય જનતા પાર્ટીને ડીસાની ધર્મપ્રેમી જનતાએ ખૂબ જ ખોબલે વોટ આપીને સ્પષ્ટ બહુમતી 2-3 વખતથી આપી છે, તો શું આ ડીસા શહેરને નરકગાર બનાવવા માટે આપી છે? અમારું માત્ર એટલું જ કહેવું છે કે જ્યારે જનરલ બોર્ડ હોય છે ત્યારે અમે આ બધી ચર્ચા કરવા માગીએ છીએ. રખડતા ઢોરોનો પણ ત્રાસ ખૂબ છે અને રખડતા ઢોરો માટે પણ નગરપાલિકાને વારંવાર હાઈકોર્ટમાંથી બી કહેવામાં આવ્યું છે. સરકારશ્રીએ બી કીધું છે કે તમારે જે પણ સુવિધાઓ જોઈતી હોય અમે આપવા તૈયાર છે, પરંતુ માત્ર એમને આ નગરપાલિકાના સ્વભંડોળના પૈસા હોય કે ગ્રાન્ટના પૈસા હોય એમાં જ રચ્યા પચ્યા રહે છે. એટલે અમારું કહેવું એ જ છે કે જો તમે આમાંથી બહાર નીકળશો અને આ રાષ્ટ્ર માટે કંઈક કામ કરશો તો તમારા માટે સારું છે, નહીંતર આવનાર સમય કુદરત પણ તમને માફ નહીં કરે. અને ગૌ માતા માટે તો ધાર્મિક આપણો હિન્દુ સમાજ, દરેક સમાજના લોકો ખૂબ જ કામ કરે છે, પણ આજે દુઃખ સાથે કહેવું પડે કે ડીસા નગરપાલિકાનો વહીવટ ખાડે જઈ રહ્યો છે. તો માટે અમારી નમ્ર વિનંતી છે કે હવે પછી આવા કોઈ કામ ન થાય અને આ ગૌ માતાઓ અત્યારે જે ગટરમાં પડે છે એને તાત્કાલિક એમનો નિકાલ કરવામાં, સન્માનપૂર્વક એમની સમાધિ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. Okay, rolling. ગૌ માતાનો અહીંયા મૃતદેહ જોયો એટલે અમે મીડિયાવાળાને જાણ કરી, એટલે મીડિયાવાળા આવીને જોયું ત્યારે આવી રીતના ગૌની હત્યા થાય તો એ આ વ્યાજબી નથી એમ. અને કોઈ પણ આ નગરપાલિકાના હદમાં નાળો આવેલો છે તો નાળામાં પડેલું છે, તો અમારી માંગ એટલી જ છે કે નગરપાલિકાના કોઈ પણ માણસોને આવીને આવી રીતના મૃતદેહ બહાર નીકાળી અને એને જે થતું હોય અંતિમ વિધિ, દફન વિધિ થતી હોય એ કરે. કેટલા સમયથી આ મૃતદેહ પડે છે? એ તો અમને કંઈ જાણ નથી કે કેટલા દિવસથી પડ્યો છે, કોણે નાખ્યો છે અને કઈ રીતના નાખ્યો એ કશું જાણ નથી. પણ આ તો નીકળતા હતા અને નાળામાં જોયું ત્યારે આવી રીતના પડ્યો તો મૃતદેહની હાલતમાં. એટલે અમને જરાક હિન્દુ થવાના પ્રત્યે અમને એવું લાગે છે કે આપણું રાષ્ટ્રીય પ્રાણી કહેવાય, એટલે આ રીતના એનો ન્યાય મળે એવી અમારી માંગ છે. સરકાર સામે તમારી શું માંગ છે? સરકાર સામે એટલી જ માંગ છે કે બાજુમાં ગૌશાળા પણ છે, બધી રીતના આવી પબ્લિકો છે, તો એને આ રીતના રખડતા મૃતદેહ મળે, કૂતરું હોય કે ભૂંડ હોય એ વાત આખી અલગ છે, પણ આ ગાયોનું પ્રશ્ન છે એટલે ગાયોના પ્રશ્નોને જરા સામાજિક રીતે હલ કરે એવી જ અમારી માંગ છે. શું નામ તમારું? મહેશભાઈ જવાનજી ઠાકોર.